બગદાણામાં કોળી સમાજના યુવકને માર મારવાના વિવાદમાં જે એક બાદ એક જે ખુલાસા છે તે તો થઈ રહ્યા છે, પરંતુ આ જે વિવાદ છે તે હજુ સુધી શાંત નથી પડ્યો। નવનીત બાલદિયાના ન્યાય આપવાની માંગ સાથે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સંમેલન યોજાયું। ન્યાય સભાના નામથી આયોજિત સંમેલનમાં નવનીત બાલદિયા ઉપરાંત કોળી સમાજના આગેવાનો, ઋષિ ભારતી બાપુ સહિત હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા। તમામે એક સુરે આહવાન કર્યું કે કોળી સમાજ હવે અન્યાય સામે મૌન નહીં રહે। જ્યાં સુધી આરોપીઓને મદદ કરનારાઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં પોલીસની શરૂઆત તપાસમાં કોળી સમાજના જે આગેવાનો છે તેઓએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। જો કે ભારે વિવાદ બાદ સરકારે એસઆઈટીની રચના કરી હતી અને અત્યાર સુધી જયરાજ આહિર સહિત 14 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। સંમેલનના આયોજકોએ આડકતરી રીતે અહીંના એક ધારાસભ્ય આરોપીને બચાવતા હોય તે પ્રકારનો આરોપ પણ લગાવ્યો।